કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ભારતીય લગ્નમાં મહેંદીના દિવસો લગ્ન પહેલાંના સૌથી મહત્વપૂર્ણ વિધિ માટેનો એક હોય છે। આ ફક્ત લગ્ન પહેલાંની જ એક પરંપરા નહીં, પરંતુ દરેક સારા પ્રસંગોમાં મહેંદી હાથ પગમાં મૂકવામાં આવે છે અને તેને સાંસ્કૃતિક મહત્વ પણ ઘણું છે। લગ્ન પહેલાં કન્યાને મહેંદી લગાવવાની ભારતની જૂની પરંપરા છે, જે કન્યાના હાથ પગમાં મહેંદીની વિવિધ ડિઝાઇનો બનાવવામાં આવે છે। તેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ આજ રોજ વડોદરા શહેરના 4 દરવાજા સ્થિત માંડવી નજરબાગ પેલેસ મોલ ખાતે મહેંદી કોમ્પિટિશનનું આયોજન વડોદરા શહેરના નવાપુરા મહેબૂબપુરાના મહેંદી આર્ટિસ્ટ અને કાર્યક્રમની ઓર્ગેનાઇઝર નફીસા પઠાણ દ્વારા આ મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોમ્પિટિશનમાં અંદાજે 200 જેટલી છોકરીઓએ ભાગ લીધો હોવાનું જાણવા મળ્યું હતું। કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે પધારેલ મિતાલી શાહ, સરતાજ મહેંદી આર્ટિસ્ટ અશ્વિન દાદા ભાયલ સર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના જજીસ તરીકે અમદાવાદથી ખાસ પધારેલ પ્રોફેશનલ મહેંદી અને મેકઅપ આર્ટિસ્ટ નસીમ દીવાન અને નેહા મેડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કોમ્પિટિશનમાં પ્રથમ 3 આવનારને ટ્રોફી તેમજ સર્ટી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। के टाइम है जी मैडम, आज मेहंदी कॉम्पिटिशनનું આયોજન અહીંયા નજરબાગ પેલેસમાં રાખવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લેડીઝો જોડાયા છે। એમાં શું કહેશો? મને અહીંયા ઘડી આવીને બહુ જ ગમ્યું છે અને મુસ્લિમ સમાજ હવે આગળ વધી રહ્યું છે એ સૌથી મોટી વાત છે અને એમની લેડીઝો આટલા સારા સારા કામ કરે છે અને આજે 200 જેવી છોકરીઓએ અહીંયા ઘડી પાર્ટિસિપેટ કર્યું છે અને મહેંદી એક એવી વસ્તુ છે ને કે લાઈક બધાને બહુ જ ગમે છે। આપને આ અંગે કોઈ બીજું આયોજન આગોતરામાં એવું છે કે નફીસા પઠાણ મેમ છે કે જેમને અહીંયા આગળ ઓર્ગેનાઇઝ કર્યું છે। હું એઝ અહીંયા આગળ ચીફ ગેસ્ટ આવી છું, મિતાલી શાહ, અને આગળ હવે એ લોકો કઈ રીતનું આયોજન કરે છે ને એવોર્ડ ફંક્શન કરવાના છે એના માટેની મેમ તમને માહિતી આપશે। જી મેડમ, આજે અહીંયા નજરબાગ પેલેસમાં મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી માત્રામાં મહિલાઓએ ભાગ લીધો છે, શું કહેશો? આ આયોજન અમે મહિલાઓ માટે જ કર્યું છે ને એમાં બધી પ્રકારની જે ગુજરાતી, મરાઠી, મોમેડન બધી છોકરીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને અહીંનું આયોજન જોઈને મને લાગે જ છે કે બહુ જ સારું થયું છે અને હવે અમે નેક્સ્ટ મંથ બી કોમ્પિટિશન કરવાનું વિચારી રહ્યા છીએ। એવોર્ડ શો છે અમારું અને એનું નામ છે પંચરત્ન આઇકોનિક એવોર્ડ। આવતા મહિનાની 20 તારીખે અમે એવોર્ડ શો કરવાના છે। અહીંયા કયા કયા પ્રકારની મહેંદી લગાડવામાં આવી રહી છે? અહીંયા બ્રાઇડલ છે ને સાઇડર છે, 2 કેટેગરીની મહેંદી છે અને બંનેમાં 1 2 3 નંબર છે। અચ્છા, વિનરને શું આપવામાં આવશે? વિનરને ટ્રોફી, તાજ ને સર્ટિફિકેટ। આપનો પરિચય? મારું નામ છે સરતાજ, હું પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ છું। મેમ, આજે મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? બહુ સારું લાગ્યું કે આટલી બધી મતલબ છોકરીઓ બહાર આવી છે અને એ જ જોઈએ કે અત્યારે આપણા સમાજમાં છોકરીઓ બહાર આવે અને ખુલીને એમનું જે કામ છે એ સમાજની સામે લાવે। અંદાજે કેટલી છોકરીઓએ ભાગ લીધો હશે? આજે 120 જેવી છોકરીઓ છે આઈ થિંક। આપનું પરિચય? મારું નામ દીવાન નસીબ, હું અમદાવાદથી છું, મીમ સલોન ઓનર છું।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें